आपकी आवाज़ न्यूज़ चैनल में आपનું સ્વાગત છે। દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના માતે સાવલીનગર અંબાજી માતાના મંદિરે પ્રધાનમંત્રીશ્રીનું સ્વાસ્થ્ય અને લાંબા જીવન માટે સાવલી 135 વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર વિશેષ ઉપસ્થિતિમાં અંબા માતાની મહાઆરતી ઉતારી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને ભાવિકો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને લઈ સાવલી પંથકમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। રિપોર્ટ પરેશ પંડ્યા। આજે દેશના લોકપ્રિય વડાપ્રધાન આપણા સૌના લોકલાડીલા અને વિશ્વ ફલકમાં જેને ભારત દેશનું નામ રોશન કર્યું છે એવા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 12 વર્ષ પૂર્ણ કર્યા છે અને સૌથી વધુ વખત અને સૌથી વધુ દિવસનો સૌ પ્રથમ કોઈ એક વ્યક્તિ એવા છે વડાપ્રધાન તરીકે કે જેમને આટલા વર્ષો વર્ષ દેશના વડાપ્રધાન તરીકે કન્ટિન્યુ સતત ચાલુ રહ્યો વિશ્વ રેકોર્ડ પણ કર્યો છે। ત્યારે માં સાચી અંબાને પ્રાર્થના કરીએ। આજે અમારા સાવલી વિધાનસભાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સમગ્ર દેશની અંદર આજે જ્યારે દેશમાં વડાપ્રધાને 12 વર્ષ પૂર્ણ કર્યા ત્યારે દરેક જગ્યા પર એમના દીર્ઘાયુષ્ય માટે, એમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના થઈ રહી છે। જે રીતે 140 કરોડની જનતાનો એમને ભરોસો જીત્યો છે અને આવનારા દિવસોની અંદર પણ, આવનારા વર્ષોની અંદર પણ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ દેશનું સુકાન સંભાળીને આવીને આવી રીતે વિશ્વ ફલક પર દેશનું નામ રોશન કરે અને હજુ પણ ભગવાન માતાજી એમને શક્તિ આપે એના માટે દરેક જગ્યા પર મહાઆરતીનું આયોજન થયું છે। દેશની 140 કરોડની જનતાનો ભરોસો જ કંઈ બતાવે છે કે વડાપ્રધાન તરીકે આજે પણ સૌથી સર્વાધિક લોકપ્રિય વ્યક્તિ તરીકે, અને આજે હું તમને કહું ના ભૂતો ના ભવિષ્યથી આવું વ્યક્તિત્વ મળવું અઘરું છે અને માતાજીને પ્રાર્થના કરીએ કે એમને સારું દીર્ઘ આયુષ્ય આપે, સારું સ્વાસ્થ્ય આપે અને હજુ પણ દેશની સેવા કરી શકે। ફરી એક વખત દેશના વડાપ્રધાનને ખૂબ 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 હૃદયથી અમે બધા જ અભિનંદન આપીએ છીએ અને માતાજીને પ્રાર્થના કરીએ છીએ।